એમ હાઈસ્કૂલનું આ સુંદર પરિસર આશરે 75 વર્ષથી પણ જૂની આ મિડલ સ્કૂલ અને કૃષ્ણકુમાર સિંહજીના શાસન વખતે અંગ્રેજ શાસન વખતે 1944માં સ્થાપના. આવા સુંદર પરિસરનું નિર્માણ થયું. અનેક વ્યક્તિઓનો શ્રમ અને અનેક વ્યક્તિઓના યોગદાનના પરિણામે એમ હાઈસ્કૂલનું આ સંસ્કારધામ અડીખમ ઊભું છે. પ્રવર્તમાન આચાર્ય શ્રી ડૉક્ટર CK કાનાણીના માર્ગદર્શન તળે સુંદર વ્યવસ્થાઓ ઊભી થઈ છે. તેમના રસનો વિષય એવો પર્યાવરણ, ચારે બાજુએ વૃક્ષો, વનસ્પતિઓ અને મહેંદીનું નિર્માણ થયું છે. વર્ષો પહેલાં બનેલું આ પાણીગ્રહ, પુસ્તકાલય ભવન અને રંગમંચ એક અનેરી આભા ખડી કરે છે. આ રંગમંચમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાસ કરીને ગઢડા કેળવણી સમાજના પ્રમુખ શ્રી સંજયભાઈ ઠાકરનું પુસ્તક શિવતત્વ પૂજ્ય મોરારી બાપુના હસ્તે વિમોચિત થયું. એ આ રંગમંચનું દિવ્ય વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ. એમ હાઈસ્કૂલનો આ પૂર્વ તરફનો ભાગ અને તેની બરાબર અડોઅડ સુંદર ગુલાબ આપણું સ્વાગત કરતા હોય અને આશો પાલવની ઊંચાઈ, એવી જ ઊંચાઈ વિદ્યાર્થીના જીવનમાં પ્રાપ્ત થાય. સામે આપ જોઈ શકો છો તે પ્રાર્થના ખંડનો ભાગ છે. છેલ્લા 12 વર્ષથી વિજ્ઞાન પ્રવાહ સરકારી વિભાગ અહીંયા ચાલે છે. તેનો આ પ્રયોગશાળાનો ભવન છે, અટલ ટિકરિંગ લેબ છે અને ફાઇકસના વૃક્ષો અને બંને બાજુએ આવેલી મહેંદીથી હેરિટેજ બિલ્ડિંગની શોભા વધે છે. હવે પછીનો આ ભાગ છે એ વોલીબોલ ગ્રાઉન્ડ અને આખી શાળાનું ચિત્ર દૃશ્યમાન થાય છે. વિજ્ઞાન પ્રવાહની ઓફિસ અને ગણિત ભવન ત્યાં છે અને આ તમે જુઓ છો એ સુંદર પરિસરનો ભાગ તમે જોઈ રહ્યા છો. નવનિર્મિત ટોયલેટ બ્લોક અહીંયા આપણે જોઈએ છીએ. ત્યાં આજુબાજુએ ઉગેલા ગુલાબના વૃક્ષો, ગુલાબના ફૂલો આપણું જાણે કે સ્વાગત કરતા હોય તેવું નિર્માણ પામી રહ્યું છે. તો આ દ્રશ્યો એમ હાઈસ્કૂલના છે. વર્ષો પછી પણ બાળકો શાળાને યાદ રાખે તે માટે આચાર્યશ્રીએ આંબાનું વાવેતર કર્યું છે. આંબાની ખાખટી ખાય અને કેરીનો સ્વાદ ચાખે તેવો હેતુ છે. અહીંયા નાનકડું વન નિર્માણ પામ્યું છે. બાળકો જ્યારે ટિફિન લઈને આવે ત્યારે આ છાંયડામાં ભોજન કરે છે. આ તરફ એમ હાઈસ્કૂલનો પાછળનો ભાગ છે અને આ સુંદર દ્રશ્ય, બંને બાજુએ વનસ્પતિ, વેલાઓ અને પાંદડાઓ આપ સૌનું સ્વાગત કરતા હોય. બાજુમાં જ બોટાદ રોડ જે ગઢડાના હૃદય સમક્ષ છે તે પસાર થઈ રહ્યો છે. અને ફરી એક વખત આપણે એમ હાઈસ્કૂલના ફ્રન્ટ ભાગ તરફ આવી રહ્યા છીએ કે જ્યાંથી
સમગ્ર MM હાઈસ્કૂલ આપણને દૃશ્યમાન થાય છે. રાષ્ટ્રભક્તિથી સભર એવો આ રાષ્ટ્રધ્વજનો પોલ છે અને સૈનિકોને યાદ કરતું ફિર આજ બુજાએ ફડક ઉઠી ભારત કે વીર જવાનો કી हम पर प्रहार करने वाले चिंता कर अपने प्राणों की એવા ભાવ સાથે રાષ્ટ્રધ્વજને સલામી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ અપાય છે. તો આ બધા જ દ્રશ્યો આપની માતૃ સંસ્થા MM હાઈસ્કૂલના દ્રશ્યો છે. આ જોઈ અને આપણો ભૂતકાળ તાજો થાય, આ જોઈને રાજી થવાય કે મારી શાળા આ 75-77 વર્ષે પણ અડીખમ છે. અનેક વિદ્યાર્થીઓ અહીંથી પોતાનું જીવનનું ઘડતર કરી અને ઉચ્ચ પદ ઉપર જ્યારે પ્રવેશ્યા છે ત્યારે તેમને આ MM હાઈસ્કૂલની એક યાદી આપ સૌને મોકલીએ છીએ. તો આપ સ્વીકારો, શાળામાં આવો અને શાળાની મુલાકાત લ્યો. ખાસ વૃક્ષને મળો, બાળકોને મળો, સૌને મળો. ધન્યવાદ. જય વિજ્ઞાન, જય ગુજરાત, જય MM હાઈસ્કૂલ. એવું કરું. MM હાઈસ્કૂલનો આ 11 બનો રૂમ છે. નોટિસ બોર્ડમાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ મૂકે છે. આ તરફ 12માના વર્ગો બેસે છે, જ્યાંથી આ દાદરો ચડી ના જીવનના પગથિયા ચડી અને બાળકોએ સંસ્કારનું ભાથું જ્યાંથી ભર્યું છે એવી MM હાઈસ્કૂલનો આ પરિસર સૌને યાદ આવે છે. ઉપર પ્રવેશતા જ જમણી બાજુએ 10મા ધોરણના વિદ્યાર્થીઓ બેસતા હોય છે અને લાઇબ્રેરીની બીજી તરફ અહીંયા 9મા ધોરણના બાળકો બેસે છે. વર્ષો પહેલાં 5મા ધોરણથી શરૂ થયેલી શાળા ક્રમિક રીતે હવે 9, 10, 11, 12 એમ 4 ધોરણમાં બેસે છે. આ બાળકો 9માના વિદ્યાર્થીઓ છે અને 9માના વિદ્યાર્થીઓ સુંદર ભણી રહ્યા છે. આ 9 બનો વર્ગ છે અને આ ભૂલકાઓ ભણી રહ્યા છે. લગભગ 25 વર્ષ રહ્યા અને આ શાળામાં બરસાત સાહેબે પોતાની જે ક્ષમતા છે એનાથી પણ વધારે કામ કરી બાળકોમાં પણ આવા સદ્ગુણો આવે અને એવો મિત્રભાવ હંમેશા રાખ્યો. તો જો સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે, પરંતુ તેઓ સળંગ 27 વર્ષ સુધી આ શાળામાં માતૃભાષાને પોતાનું જીવન બનાવી અને પોતે તો અહીંયાથી 400 કિલોમીટર દૂર વતન, પણ તેમ છતાં આ ગામને પોતાનું વતન બનાવી અને આ શાળાની જે ક્ષમતા છે એનાથી પણ વધારે કામ કરી અને બાળકોમાં ઘણા બધા સદ્ગુણો વિકસે તેવો પ્રયત્ન કર્યો. આ એમની કર્મભૂમિ છે ના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. તો આવો આપણે ફરી એકવાર બરસાત સાહેબના આ જે કર્મભૂમિને નમન કરીએ.